આખું શરીર આમ પાણી પાણી જ થઈ જતું હતું. આમ હિંમત ન થાય. ખાટલે બે જેમ થાય ખુઈ જાય, ઘડી ખુઈ જાય તેમ થાય, ઊભા થઈને બહાર જાય, હિંમત ન રહી. પછી દવા લેવા જાય, બાટલો નીચે દે ને ત્યાં નિરાશ થતી. મિત્રો આપણી સાથે અબુ કાકા છે, જેઓને ગેસની ખૂબ જ તકલીફ હતી અને ગોઠણની પણ ખૂબ હતી. તો આપણે અબુ કાકાને જ પૂછીએ, કાકા આપને ગેસની કેટલા સમયથી તકલીફ હતી? ગેસની 2016 થી. અને અહીંયા આવ્યો એને ત્રીજો ધક્કો હોય, 3 મહિના થયા. ગેસ એટલો ચડતો હતો ને કોઈ સીમા નહીં. દવા એવી લેવી છે, 2 દી અને 3 દી બાટલો કે ઇન્જેક્શન ચડાવો તો મેળે આવતું હતું. પછી તમારો વિડીયો જોઈને હું અહીંયા આવ્યો એટલે પછી પહેલી દાણમાં મને 50% જ ફાયદો થઈ ગયો. બીજી દાણમાં હાવ પતી ગયો. આજ તો ગેસ તો છે જ નહીં નામે. ઘૂંટણમાં 50% ઉપર 80% સારું થઈ ગયું. ઘૂંટણમાં પેલા તમે આમ 4 પગે આવ્યા ત્યારે 4 પગે ઊભો થતો હતો, અત્યારે એમને થઈ જવું, જરાક આમ ટેકો રાખે એટલો ફાયદો ઘૂંટણમાં થઈ ગયો. અને જયારે ગેસ થતો ત્યારે આમ કેવી તકલીફ થતી? આખું શરીર આમ પાણી પાણી જ થઈ જતું હતું. આમ હિંમત ન થાય. ખાટલે બે જેમ થાય ખુઈ જાય, ઘડી ખુઈ જાય તેમ થાય, ઊભા થઈને બહાર જાય, હિંમત ન રહી. પછી દવા લેવા જાય, બાટલો નીચે દે ને ત્યાં નિરાશ થતી. અને હવે હાવ ઓકે? હા, ગેસમાં તો હાવ ઓકે જ થઈ ગઈ. રેડી 3 વારમાં? હા, મોજે મોજ. વાહ ભાઈ વાહ. બીજા આવા ગેસ વાળા હોય ને કઈક અહીંયા આવજો જ. અને ક્યાંથી આવો? ટંકારા, મોરબી તાલુકો ટંકારા, જિલ્લો મોરબી. વાહ ભાઈ વાહ. આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકો, તમે શું કહેશો? અરે આ કે રેડી છે અહીંયા કામકાજ, આ ગેસ નું નાનું સાહેબ નું રેડી કામ છે. વાહ ભાઈ વાહ. થોડો